મેવું ગામમાં મહારાજ એક વખત પધારેલા ને મેવું ગામના એક પ્રગટના યોગમાં આવેલા ખરેખરા ભગત હતા ભૂખણ ભાવસાર. ખૂબ જ સારા એ ભગત હતા. ગામ નાનું એવું પણ સત્સંગ સારો. અને આ ભૂખણભાઈએ બધાને ખૂબ કથા વાર્તા કરી અને સત્સંગ કરાવેલા. અવારનવાર એના ગામમાં સંતો પધારે, ઉતારો ભૂખણભાઈને ઘરે જ હોય. એમ કરતાં કરતાં ગામમાં સત્સંગ વધ્યો અને એવા નિષ્ઠાવાળા બધા ભક્તો થયા, મહિમાવાળા. અવારનવાર મહારાજ આવે. પછી એટલો બધો સત્સંગ થયાનું કારણ હતું ભૂખણભાઈને આભારી. કારણ કે ભૂખણભાઈ એટલી બધી સત્સંગ વધારવા મહેનત કરતા, એને ઘરે સભા કરાવે, સંતો તેડાવે, કથા વાર્તા કરાવે, આવી રીતે બધો સત્સંગ કરાવતા. અને ભગવાનને ઘડીએ ભૂલે નહીં, હાલતા ચાલતા કામકાજ કરતા, સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતા હતા. અને એની ભક્તિથી આકર્ષાઈને ઘણી વખત પ્રભુ આ મેવું ગામમાં પધારતા. અને એક વખત મહારાજ આવ્યા તે ભૂખણભાઈને ઘરે ઉતર્યા. જમવાની વ્યવસ્થા થઈ, હારે ભક્તો હતા એને પણ જમાડ્યા. મહારાજ માટે ઢોલિયો ઢાળ્યો છે અને ઢોલીએ મહારાજ બેઠા છે અને ગામના બધા કથા વાર્તા સાંભળવા આવી ગયા છે. મહારાજ સરસ ઉપદેશની વાતો કરે છે. એ વખતે કરુણ સ્વરે કોઈ સ્ત્રી રડતી હોય એવો અવાજ આવ્યો. એટલો બધો કરુણ અવાજ આવ્યો એટલે મહારાજે પૂછ્યું કે ભૂખણભાઈ, કે આ કોણ રડે છે, આવો આક્રંદ કરે છે? તો કે મહારાજ, અમારા પાડોશમાં એક બેન રહે છે, એને બાળક જન્મ્યું છે, પણ બાળક રૂંઢમૂંઢ, હાથય નહીં, પગય નહીં, ખાલી ઓલો માટીનો પીંડો હોય ને એમ પેટ ને એક માથું, એવી રીતે બાળક જન્મ્યું છે. એટલે બાઈ બહુ રડે છે, કરે રે ભગવાનને ઘરે ક્યાં તાણી હતી તે આવું હાથ પગ વગરનું મને આપ્યું એમ કરીને બહુ રડે છે. તો મહારાજ કે એમ કરો કે એ બાળકને અહીં લઈ આવો. એટલે ભૂખણ ભાવસા તો દોડા દોડી બેનની પાસે ગયા કે બેન, તારા ભાઈ જઈ ગયા, શું હવે તારે રડવાનું મટી જશે, તારા બાળકનું શ્રેય થશે. કારણ કે સ્વામિનારાયણ ભગવાન રાજી થઈ ગયા છે ને તારા બાળકને મગાવ્યું છે કે લેતા હો અહીંયા, માટે તું પણ દર્શન કરવા આવજે. ને લાઈ બાળકને નવરાવીને મન દે. તે બાળકને નવરાવી, કપડામાં વીંટી, નાની એવી ખાટલીમાં આમ સુરાવી અને ખાટલી લઈ અને આ ભૂખણભાઈ આવ્યા, મહારાજની આગળ મૂક્યું, ઉપરથી કપડું લીધું તો રૂંઢમૂંઢ. મહારાજ હસવા માંડ્યા. મહારાજ કે બ્રહ્મા ભૂલી ગયા, હું કોઈ દી બ્રહ્મા ભૂલે નહીં, પણ આ કેમ આવું થયું? એમ કરી અને મહારાજે એ બાળકના માથા ઉપર હાથ ફેરવો, પેટે હાથ ફેરવો અને જેમ ઓલા દરમાંથી દોરડું કાઢે ને એમ આમ ખંભે હાથ કરીને આમ કરીને કે લે આ રહ્યો હાથ. મહારાજ કે હાથ તો છે. પછી બીજી વખત ખંભામાં આમ કર્યું, ત્યાં તો બીજો હાથ નીકળ્યો. મહારાજ કે બે હાથ સરસ છે, કેવી આંગળીઓ નાક બહુ સરસ છે. પછી પગે મહારાજે આમ કરીને આમ ખેંચ્યું ને દરમાંથી દોરડું કાઢે એમ, ત્યાં તો પગ નીકળ્યો, બીજો પગ લ્યો તો બાળક તો સરસ થઈ ગયું. મહારાજ કે લ્યો, આને તો હાથય છે, પગય છે, આને તો કાંઈ કરતાં કાંઈ થયું નથી. આ બાળક તો બહુ સારું છે, એટલે જોવો જોઈએ. એ તો બાળક જેવું બાળક થઈ ગયું. ઓલા બેન તો રાજી રાજી થઈ ગયા, એ પણ ત્યાં દર્શન કરતા હતા. એ ક્યાં મોટું થઈને બાળક તો બહુ સુખી થશે. આવી રીતે મહારાજે એ બાઈને સુખ કરી દીધું. રૂંઢમૂંઢ બાળક હતું, એના હાથ પગ મહારાજે એમ ખેંચી અને બહાર કાઢ્યા. વાયુ વેગે આખા ગામમાં વાત થઈ ગઈ કે ઓલી બાઈ બહુ રોતી હતી, એનું રૂંઢમૂંઢ બાળક એ ભગવાને હરખું કરી દીધું, હાથ પગ કરી દીધા. કેટલાય માણસો ભૂખણભાઈને ઘરે માંડ્યા આવવા, માંડ્યા ભગવાનને પગે લાગવા. એ નહોતા સત્સંગી બધાય સત્સંગી થઈ ગયા અને કંઠી મંડ્યા બંધાવા. આવી રીતે મેવું ગામમાં મહારાજે આ એક સ્ત્રી, એનું નાનું બાળક, એની રક્ષા કરેલી. એવા ભક્તવત્સલ ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન.